કચ્છ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ। ભુજ, મુન્દ્રા અને નખત્રાણામાં વરસ્યો છે। ભુજ શહેરમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી ભુજના રસ્તા પાણી પાણી થઈ ગયા। ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રસ્તા પર જળબંબાકારની સ્થિતિ, જેના કારણે અનેક વાહનો પણ બંધ પડી ગયા છે। તો ભુજ શહેરના આ દ્રશ્યો કે જ્યાં થોડા એવા વરસાદમાં જળમગ્નની પરિસ્થિતિ નજરે પડી રહી છે। ભારે વરસાદના કારણે ભુજના રસ્તા, બસ સ્ટેશન રોડ, આ બધા જ વિસ્તારો એવા કે જ્યાં પાણી ભરાવવાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। તો ભુજ, મુન્દ્રા અને નખત્રાણામાં ભારે વરસાદ વરસ્યો છે। આપ દ્રશ્યો જુઓ। ભુજ શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। નખત્રાણા, મુન્દ્રા અને ભુજના અલગ અલગ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર કે જે વરસાદના કારણે જળમગ્ન થયેલા નજરે પડી રહ્યા છે। સૌથી વધારે મુન્દ્રાના આ દ્રશ્યો ભયજનક જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અનુસાર બપોર બાદ કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ હું તમને દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરી રહ્યો છું। આ દ્રશ્ય જોઈ શકાય છે ભુજના જૂના બસ સ્ટેશન ઉપરના દ્રશ્યો છે। થોડાક વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ જે છે તે ભુજ નગરપાલિકાની ખુલી ગઈ છે। હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે સમગ્ર બસ સ્ટેશન વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। અહીંથી પસાર થતા લોકોને પણ હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે ફોર વ્હીલરો પણ જે છે તે માન અહીંથી પસાર થઈ રહી છે। મોટાભાગના વાહનો જે છે તે બંધ જોવા મળી રહ્યા છે। બીજી તરફ પણ દ્રશ્યો જોઈ શકાય છે। આ થોડાક વરસાદમાં જ ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ચોક્કસથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ખાસ વાત કરવામાં આવે કચ્છની તો કચ્છના ભચાઉ, નખત્રાણા સહિત વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે પૂર્વ કચ્છની તો પૂર્વ કચ્છના પણ ભચાઉ વિસ્તારમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। આજે બપોર બાદ જે છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે। હજુ પણ કચ્છમાં કાળા ડિબાંગ વાદળા જે છે તે જોવા મળી રહ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા।